તો કચ્છની ધરા ફરી ધ્રુજી છે। ભારત પાકિસ્તાન બોર્ડર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કચ્છમાં 4.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડાથી 55 કિલોમીટર દૂર નોંધાયું છે। રાત્રે 1:22 કલાકે 4.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો। ગઈકાલે પણ ભચાઉ અને રાપરમાં ભૂકંપના આંચકા આવ્યા હતા। ગઈકાલે રાપરમાં રિક્ટર સ્કેલ પર 2.5 ની તીવ્રતા નોંધાઈ હતી, ત્યારે ભચાઉ પંથકમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। તો 4.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કચ્છમાં મોડી રાત્રે 1:22 કલાકે આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ગઈકાલે પણ વાત કરીએ તો ગઈકાલે પણ રાપરમાં પણ રિક્ટર સ્કેલ પર જે ભૂકંપનો આંચકો અનુભવાયો તેની તીવ્રતા છે તે પણ 2.5 ની હતી અને આજે પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કચ્છમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે તે ખાવડાથી 55 કિલોમીટર દૂર નોંધાયું છે। જાણકારી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે। મેહુલ, કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જાણકારી શું આ મામલે વધુ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો કચ્છમાં 10 જેટલી છે તે એક્ટિવ ફોલ્ટ લાઇન છે, જેના કારણે અવારનવાર છે તે હળવા તેમજ ભારે ભૂકંપના આંચકાઓ છે તે અનુભવાતા હોય છે। ત્યારે ફરી રાત્રિના ભારત પાકિસ્તાન બોર્ડર નજીક ભૂકંપનો આંચકો છે તે નોંધાયો હતો। કચ્છના સરહદી વિસ્તાર નજીક 4.1 ની તીવ્રતાનો આ આંચકો છે તે નોંધાયો હતો। રાત્રે 1:22 ભૂકંપનો આંચકો નોંધાયો હતો। ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે તે ખાવડાથી 55 કિલોમીટર ભારત પાકિસ્તાન બોર્ડર નજીક છે તે નોંધાયું હતું। ચોક્કસથી વાત કરી તો કચ્છમાં 10 જેટલી ફોલ્ટ લાઇનના કારણે છે તે અવારનવાર આ આંચકાઓ છે તે અનુભવાતા હોય છે, જેમાં સૌથી સક્રિય છે તે વાગડ ફોલ્ટ લાઇન માનવામાં આવે છે। જી બિલકુલ મેહુલ, આભાર આપની જાણકારી માટે। ભર શિયાળે કાતિલ ઠંડીમાં કરા પડવાની આગાહી। ગાજવીજ સાથે વરસાદ સાથે કરા પડી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે। 5 દિવસ બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે અને કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। 22 થી 26 જાન્યુઆરી વચ્ચે વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ સર્જાશે। દેશના અન્ય ભાગોમાં પણ વરસાદ પડી શકે છે। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। કે તારીખ 22મી જાન્યુઆરીથી 26મી જાન્યુઆરી વચ્ચે એક સિઝનનું પ્રથમ સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે, જેના અસરના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને લગભગ અન્ય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં કરા પડવાની શક્યતા રહે છે। તેની અસર છે ઉત્તર ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગો, કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના કોઈ ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહે છે। એટલે તારીખ 22 થી 26 કે 28 દરમિયાન હવામાનમાં પલટો આવી શકે। ગુજરાતમાં દારૂબંધી છતાં ગ્રામજનોની મજબૂરી। દારૂબંધી છતાં ગામમાં દારૂ પીવા સામે નિયમો બનાવવામાં આવ્યા છે। દારૂ પીતા પકડાશે તો ગામના પાંજરે પુરાશે। મહેસાણાના ખેરાલુના પાંછા ગામનો આ મોટો નિર્ણય। દારૂડિયાને જેલ પછી પહેલા પાંજરે પુરાશે। દારૂ મુક્તિ અને વ્યસન મુક્તિ માટે ગામે આ મોટો નિર્ણય લીધો છે। રાત્રે મળેલી ગ્રામસભામાં સમસ્ત ગામે શપથ લીધા છે। દારૂ પીધેલો પકડાશે તો જાહેરમાં પાંજરામાં પૂરવામાં આવશે તેવો નિર્ણય કરાયો છે। દારૂડિયાને પૂરવા ગામમાં ખાસ પાંજરું બનાવવામાં આવશે। સરપંચ અને આગેવાનોની હાજરીમાં કડક અમલવારીની ખાતરી અપાઈ છે। સમસ્ત પાંછા ગામને વ્યસન મુક્ત બનાવવા માટે યુવાનો અને વડીલો એકજૂટ થયા છે અને આ નિર્ણય લીધો છે। તો દારૂના દૂષણ સામે ગ્રામજનો દ્વારા આ મોટો નિર્ણય લેવાયો। સંપૂર્ણ ગામ વ્યસન મુક્ત બને એ દિશામાં પગલાં ભરવા માટે બાંહેધરી આપી છે અને અમે બધા ગામના આગેવાનો આજથી જ દારૂબંધી માટે ખૂબ પૂરો પ્રયત્ન કરીશું અને અમારા ગામમાં કોઈ પણ યુવાન કે કોઈ વડીલ દારૂ પીતા થાય નહીં, આ બધીમાંથી મુક્ત થાય અને બધાના સૂચન અનુસાર ગામમાં એક પોજરું પણ બનાવવાનું નક્કી કર્યું, જેથી કરીને જાહેરમાં એને પૂરવામાં આવે તો એ કામ કરતો બંધ થઈ જાય। જાણકારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, દારૂના દૂષણને ડામવા માટે આ મોટો નિર્ણય ગ્રામજનો દ્વારા લેવામાં આવ્યો છે, જાણકારી શું વધુ આ મામલે? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા જિલ્લાના એક ગામ દ્વારા અનોખો નિર્ણય લેવામાં આવે છે, જેમાં દારૂ પકડાય તો તેને
જાહેરમાં જે ગામમાં પાંજરું મૂકવામાં આવ્યું છે, તે પાંજરામાં પૂરવામાં આવશે. દારૂડીઓ પકડાય તો તે જેલ પછી જશે. પહેલા જે આ ગામમાં પાંજરું મૂકવામાં આવશે, આ પાંજરામાં અને પૂરવામાં આવશે, જેથી કરી અને તે ગામમાં એ જે ઈસમ હોય, જે દારૂડી હોય, તેને શરમ લાજના કારણે તે દારૂ પીવાનું બંધ કરે. ખેરાલુના પાંછા ગામે દારૂબંધી માટે ગામજનો દ્વારા ગામ સભા યોજવામાં આવી હતી અને આ ગામ સભામાં સ્થાનિક આગેવાનો, યુવાનો અને ગામજનો દ્વારા આ સામૂહિક નિર્ણય હોય છે તે લીધો છે. જી બિલકુલ, આભાર આપનું જાણકારી માટે કેતન. વાવથરાદના દિયોદરના ગોદા ગામે સિકોતર માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કિસાન કોંગ્રેસ પ્રમુખ ઠાકરસિંહ રબારીની યુવાનોને વતન છોડવા માટેની અપીલ. યુવાનો વ્યસન, ફેશન અને વતન છોડી દો તેવું તેમણે જણાવ્યું છે. યુવાનો ધૂણવાનો શોખ મૂકી ધંધે લાગો તેવું તેમણે જણાવ્યું છે. વ્યસન અને ફેશનમાં સમાશો પતી ગયા છે તેવું તેમણે કહ્યું. ઠાકરસિંહ રબારીએ યુવાનોને અપીલ કરી છે. કામે લાગો અને યુવાનોને કહું છું, વ્યસન, ફેશન ને વતન છોડી દો અને જેટલા ભુવાજીઓ છો એ સમાજને આશીર્વાદ આવો અને નવા યુવાનીઓને ખૂબ ધોળવાનો શોખ મૂકી અને ધંધે લાગો, કારણ કે આપણે વ્યસન ને ફેશનમાં તમામ સમાજો પતી ગયેલા છે. રાજકોટના ધોરાજીના ભાદર પુલ પર અકસ્માતની ઘટના. રિક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો. જામકંડોરણાના ખજરૂડા ગામના રિક્ષા ચાલકને અકસ્માત નડ્યો. ધોરાજી ભાદર પુલ પર છકડું રિક્ષા પલટી મારી જતા ચાલક ઇજાગ્રસ્ત થયો. રિક્ષા ચાલક વિશાલભાઈ પરમારને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે. અમદાવાદના મણિનગરમાં ફૂટબોલ ગ્રાઉન્ડમાં જાહેરમાં યુવકની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે હત્યા કરનાર 4 આરોપીઓની ધરપકડ કરી છે અને પૂછપરછ કરતા સામે આવ્યું છે કે મૃતક ચિરાગ તેની માનીતી બહેનને મુખ્ય આરોપી સાથે સંબંધ ન રાખવા માટે અવારનવાર ટકોર કરતો હતો. મૃતકની માનીતી બહેન અને મુખ્ય આરોપી મંથન વચ્ચે મિત્રતા હતી. જો કે ચિરાગે તેની માનીતી બહેનને મંથન સાથે સંબંધ ન રાખવા માટે કહ્યું હતું, જેને લઈને અગાઉ આરોપી અને મૃતક વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આરોપીએ મૃતકને સમાધાન માટે બોલાવ્યો અને તેના 3 મિત્રો સાથે મળીને ચિરાગની હત્યા કરી નાખી. પોલીસે મુખ્ય આરોપી મંથન, જયદીપ, હર્ષિલ અને વિજય નામના 4 આરોપીઓને ઝડપી લીધા છે. ચિરાગ રાઠોડ જેમનું મૃત્યુ થયું છે એનો એક ફ્રેન્ડ છે નયન. આ નયનના જે સિસ્ટર છે એને ચિરાગ પોતાના માનીતા બેન તરીકે માનતો હતો અને આ એમના બેનનું એક ફ્રેન્ડ છે જે મંથન ઉર્ફે ઋત્વિજ પરમાર કરીને છે. એ એનો ફ્રેન્ડ છે અને એની સાથે ત્યાં ઓફિસમાં સાથે કામ પણ કરે છે. એટલે આ લોકોની વચ્ચે જે ફ્રેન્ડશિપ હતી એ બાબતને લઈ અને ચિરાગ થોડોક નારાજ હતો અને એણે વારંવાર આ બાબતે બંનેને જાણ કરી હતી. અને જ્યારે આ ઘટના બની ત્યારે પણ મંથન અહીંયા એમને સમાધાન કરવાના બહાને ચિરાગને બોલાવ્યો હતો. બોટાદના પાળિયાદ તાલુકાના તુરખા ગામે 15 જાન્યુઆરીના રોજ તીક્ષ્ણ હથિયારો વડે હુમલાની ઘટના સર્જાઈ હતી, જેમાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું હતું અને 5 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. સમગ્ર બનાવની વાત કરીએ તો 11 જાન્યુઆરીના રોજ 16 વર્ષીય દીકરીનું શાળાએથી પરત ફરતા સમયે અપહરણ થયું હતું. અપહરણમાં મદદ કરી હોવાની આશંકાએ સગીરાના પિતાએ આરોપીને ઠપકો આપ્યો હતો, જેમાં ઉશ્કેરાઈ જઈ આરોપી 15 લોકો સાથે ફરિયાદીના ઘરે પહોંચ્યો હતો અને ઘરમાં હાજર લોકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. પોલીસે આ મામલે 4 લોકોને રાઉન્ડ અપ કર્યા છે તેમજ વિવિધ ટીમો બનાવી ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. છોકરી લઈને વી ગયા હતા 4 લોકો જે નામ દીધા એ. પછી અમે રજૂઆત કરી, પોસ્કોની કલમ લગાવી. આ 4થો જમણ છે, હજી કોઈ જાતની ઈવડે પૂછપરછ કે કોઈ વસ્તુ કાંઈ કરી નથી. છોકરા અમે નજર સામે બધા રખડતા હતા. જવાબ એવો હતો કે અમે પછી થોડુંક પ્રેશર કરીને પૂછવાનું કર્યું ને એટલે એ સાહેબ એમ કીધું કે 6 મહિના લાગે ને 12 મહિના લાગે. તો ઘરે આવીને સીધા ધોકા ને પાઇપો ને શરીર ને ધારિયા ને એવું લઈને આવેલા.
એક બંદૂક પણ હતી. એક તો અમારી દીકરી લઈ ગયા 16 વર્ષની અને 4 જમણથી ધ્યાન દેતા નથી અને ઉપર જાતા કાઠીને લઈને આવીને અમને આવી રીતે હુમલો કર્યો. અચાનક દરબારોને લઈને દરબારનો સંપર્ક લીધો એટલે અમને આરોપી અહીંયા હાજર જોઈ. ખૂબ ગંભીરતાથી એમાં આરોપીઓની શોધખોળ કરવામાં આવી છે. આખા પ્રકરણ જે બન્યું છે એ આખા પ્રકરણની તપાસ અત્યારે ડીવાયએસપી SC/ST સેલ મનીષાબેન દેસાઈ એ કરી રહ્યા છે અને બધી ટીમો અમારી LCB થી માંડીને અને લોકલ પોલીસ એ બધી ટીમો આરોપીના પાછળ છે અને આરોપીની ખૂબ ટૂંક સમયમાં એટલે ધરપકડ કરવામાં આવશે. સુરતના ઓલપાડ પોલીસે 3 ખંડણીખોર કથિત પત્રકારો સામે ગુનો નોંધ્યો છે. આ ત્રણેય આરોપીઓએ ગુજરાત અસ્મિતાના નામે સોશિયલ મીડિયા પર પેજ બનાવ્યું હતું. તેમણે એક શખ્સનો આડકતરી રીતે ખોટો વિડીયો બનાવી તેની પાસેથી 10,000ની માંગણી કરી હતી. સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને વાયરલ કરવાની તેમજ આજીવન સજાવાળા ગુનામાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. આરોપીઓએ ફરિયાદીના ગળા પર ચપ્પુ મૂકી તેને મારી નાખવાની ધમકી આપી ખંડણી માંગવાનો આરોપ લાગ્યો છે, જેથી ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે સુભાષ પટેલ અને યજ્ઞેશ પટેલની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર એડવોકેટ સચિન પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે. ફરિયાદી ડરીને આ પ્રકારની વારંવાર ખંડણી માંગતા હોય આ લોકો આરોપીઓ, જેથી ફરિયાદીએ આ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને આ ત્રણેય ઈસમો ઉપર ગુનો દાખલ કરાવેલ છે. આ ગુનામાં સુભાષભાઈ પટેલ તથા યજ્ઞેશભાઈ પટેલની પોલીસે ધરપકડ કરેલ છે અને સચિન પટેલ જે છે તે હાલ વોન્ટેડ છે. સચિન પટેલ વિરુદ્ધ આ જ પ્રકારના ગુના અઠવા પોલીસ સ્ટેશન ખાતે તથા અડાજણ પોસ્ટે ખાતે અગાઉ પણ દાખલ થયેલ છે. રાજ્ય સરકારની ડ્રગ્સ વિરોધી મુહિમ વચ્ચે સ્પેશિયલ NDPS કોર્ટનો મહત્વનો ચુકાદો. અમદાવાદના કેડેલા બ્રિજ પાસે ગાંજાનું વેચાણ કરતા આરોપીઓને દોષિત ઠેરવીને 10 વર્ષની સખત કેદની સજા અને 1 લાખનો દંડ ફટકાર્યો છે. NDPS સ્પેશિયલ કોર્ટે આરોપી મનીષ તિવારીને આ સજા સંભળાવી છે. વર્ષ 2017માં 18 કિલો ગાંજા સાથે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. અગાઉ હત્યાના કેસ આજીવન કેદની સજાને પગલે જેલમાં આરોપી મનીષ તિવારી બંધ છે. DCB ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળેલ કે મનીષ પ્રેમચંદ તિવારી જે ઓરિસ્સા ખાતેથી કેટલોક ગાંજાનો જથ્થો લઈ અમદાવાદમાં છૂટક વેચાણ કરે છે. જે બાતમીના આધારે 2 પંચોની હાજરીમાં આરોપીને ગાંજાના જથ્થા સાથે પકડી પાડેલ. જે કેસ નામદાર સેશન જજ શ્રી VB રાજપૂત સાહેબ નાઓની કોર્ટમાં ચાલવા પર આવતા નામદાર સેશન જજ શ્રી નાઓએ આરોપીને તકસીરવાન ઠરાવી 10 વર્ષની સખત કેદની સજા તેમજ 1 લાખ રૂપિયા દંડ અને જો દંડ ના ભરે તો વધારે 6 માસની સખત કેદની સજા ફરમાવે છે. તો સુરતમાં કતારગામ વોર્ડ નંબર 7માં બનાવાતી શાળાની જગ્યા બદલાતા વિરોધનો મધપૂડો છંછેડાયો છે. વાત કંઈક એવી છે કે જે સુમન શાળા જેનું બાંધકામ મૂળ વોર્ડ નંબર 7માં થવાનું હતું, પરંતુ બાદમાં તેને અન્ય વોર્ડમાં ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ નિર્ણય સામે સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્ય આમને સામને આવી ગયા હતા. ધારાસભ્યે શાળાનું બાંધકામ અન્ય જગ્યાએ કરવા રજૂઆત કરી હતી, જેથી સુરત મનપાની સ્થાયી સમિતિએ દરખાસ્ત પર બ્રેક મારવાનું અને હાલ ચાલી રહેલું કામ તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ બીજી તરફ વોર્ડ નંબર 7ના સ્થાનિકોએ આ નિર્ણય સામે કડક વિરોધ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોની માંગ છે કે સુમન સ્કૂલનું બાંધકામ વોર્ડ નંબર 7માં જ કરવામાં આવે. હવે સમગ્ર પ્રકરણને લઈને તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. સ્થાયી સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે હવે સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટર સાથે ચર્ચા અને સહમતિ બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે. હાલ પૂરતું આજે અમે આ દરખાસ્ત પર બ્રેક મારીએ છીએ અને જે નવા સ્થળે બાંધકામ શરૂ થયેલું હતું તેને તાત્કાલિક અસરથી અટકાવી દેવાની સૂચના અપાઈ ગઈ છે કે વોર્ડ નંબર 7માં જ્યાં આ સ્કૂલની ડિમાન્ડ કરવામાં આવી હતી ત્યાંના સ્થાનિક રહીશો અને અમારા સ્થાનિક કોર્પોરેટરો એ બંને સાથે ચર્ચા કરીને જ અમે આ બાબતે નિર્ણય લઈશું. જે જગ્યા પર શાળા બનવાની હતી એ જગ્યા ખૂબ સારી મોકાની જગ્યા હતી ને એમાં બિલ્ડરને લાભ થાય એવી જગ્યા હતી. જો શાળા બને તો બિલ્ડરોને નુકસાની જાય એવી જગ્યા હતી, જેથી આ મેલી મુરાદના કારણે ત્યાંના ધારાસભ્યએ એ જગ્યા જ્યાં શાળા મંજૂર થઈ હતી એ શિફ્ટ કરીને બીજી જગ્યા પર લઈ જવામાં આવી. વગર વર્ક ઓર્ડરે, વગર મંજૂરીએ, વગર અભિપ્રાયે, વગર કોઈ ડોક્યુમેન્ટ વગર જ એ ખુલ્લા મહાનગરપાલિકાના પ્લોટ પર શાળાના બાંધકામની કામગીરી ચાલુ કરી દેવામાં આવી. અમારી સતત માંગ એ હતી કે જે ફેરબદલનું કામ છે એ દફતરે કરવામાં આવે અને જે જગ્યા પર શાળા મંજૂર થઈ છે ત્યાં જ બનાવવામાં આવે.
ભરૂચના એક ગામમાં દીપડાનું બચ્ચું મળી આવ્યું. હાંસોટના સાહોલ ગામની સીમમાંથી દીપડાનું બચ્ચું મળી આવ્યું. શેરડી કટિંગ સમયે શ્રમજીવીઓને ખેતરમાંથી આ બચ્ચું મળ્યું. બચ્ચું દેખાતા વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે બચ્ચાનો કબજો મેળવ્યો હતો. જો કે દીપડાનું બચ્ચું મળતા આસપાસના વિસ્તારોમાં દીપડાની હાજરી હોવાની ચર્ચાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ખેતરમાં દીપડાના બચ્ચા સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું છે. અમદાવાદના નરોડામાં રાંદલ માતા સમિતિના સભ્યો દ્વારા 2 દિવસ અનોખું સેવા અભિયાન શરૂ કરાયું છે. નકામી પતંગની દોરી એકત્ર કરી જીવદયાનો સંદેશ આપ્યો. 1 કિલો દોરી સામે 5 કિલો ખાંડ વિનામૂલ્યે આપી નાગરિકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સમિતિએ શરૂ કરેલા આ અભિયાનને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. માત્ર 2 કલાકમાં 160 કિલો પતંગની દોરી એકત્ર થઈ. એક જ દિવસમાં પતંગના દોરીથી 900 કિલોથી વધુ ખાંડનું વિતરણ કરવામાં આવ્યું. રોડ પર પડેલી દોરી દૂર કરી માનવ અને પક્ષીઓના જીવ બચાવવાનો આ અનોખો પ્રયાસ કરાયો. ભાઈ એક નવી શરૂઆત નરોડા ગામમાં કરીએ તો ભવિષ્યમાં બી આ વસ્તુ આગળ વધતી રહે અને કોઈનો જીવ દયાનો કોઈનો એ ના થઈ શકે, નુકસાન ના થાય, એના માટે આ વિચાર આવ્યો. અત્યારે અમે 1 કિલો દોરીના ગૂંચળા સામે 5 કિલો ખાંડનું વિતરણ કરી રહ્યા છીએ ફ્રીમાં. એ દોરી અમે એની હોડી કરીશું, આજે બી કરીશું અને કાલે બી કરીશું એની હોડી, જેના કારણે ફરીથી આ વસ્તુનો ઉપયોગ ના થઈ શકે અને નાશ પામે. રાજકોટ સિવિલ હોસ્પિટલનો શરમજનક કિસ્સો સામે આવ્યો. મૃતકના ખિસ્સામાંથી 19,800 રૂપિયા ગાયબ થઈ ગયા. 108ના કર્મચારીઓએ રૂપિયાની નોંધ કરી હતી. મૃતકના ખિસ્સામાંથી રૂપિયા કાઢી લેવાતા તપાસની માંગ કરાઈ છે. મૃતકના પરિજનો પહોંચ્યા ત્યાં સુધીમાં રૂપિયા કાઢી લેવામાં આવ્યા. ખિસ્સામાંથી રૂપિયા કોણે કાઢ્યા તે એક મોટો સવાલ છે. સિવિલના અધિકારીઓ અને પોલીસ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરશે. અકસ્માત બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા. તે દરમિયાન સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતકના ખિસ્સામાંથી 19,800 જેટલી રકમ સેરવી લેવામાં આવી. જો કે આ રકમ કોણે લીધી છે તે તપાસનો વિષય છે. જાણકારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે. અંકિત, આ હોસ્પિટલનો એક શરમજનક કિસ્સો કહી શકાય કે મૃતકના ખિસ્સામાંથી પૈસા કાઢી લેવામાં આવ્યા છે. જાણકારી શું આ મામલે? ચોક્કસ વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ તેના કેટલાક સ્ટાફના કારણે છાસવારે વગોવાતી રહે છે. દર્દીઓની સારવારમાં દાંડાઈ કરવાની ઘટનાઓ તો અનેક વખત પ્રકાશમાં આવી છે, પરંતુ ગુરુવારે રાત્રે તો માનવતાને શર્મસાર કરતો કિસ્સો છે તે સામે આવ્યો છે. હોસ્પિટલના કોઈ સ્ટાફે મૃતકના ખિસ્સામાંથી રૂપિયા 19,800 ચોરી લીધા હોવાની ઘટના છે તે પોલીસ સુધી પહોંચી છે. ત્યારે કહી શકાય કે મૃતકને પણ નહીં છોડનાર શખ્સને પોલીસ શોધીને કાર્યવાહી કરશે કે કેમ તે અંગે સૌની મીટ છે તે મંડાઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશના વતની અને માંડણ કુંડલામાં ખેતમજૂરી કરનારા જે સગા બોખરિયા નામના 55 વર્ષીય વ્યક્તિ છે કે જે પોતાનું બાઇક ચલાવીને જતા હતા, ત્યારે કોલીથડ પાસે ટ્રેક્ટર દ્વારા તેમને અડફેટે લેવામાં આવતા સૌપ્રથમ તેમને કોલીથડથી બેભાન હાલતમાં ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી 108 મારફતે તેમને વધુ સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 108ની ટીમ દ્વારા જ્યારે આજે સગા ભોખરિયા નામના વ્યક્તિ છે કે જેમને સિવિલ હોસ્પિટલ ખાતે સોંપવામાં આવ્યા, ત્યારે 108ના જે ટીમના જે વ્યક્તિ છે તેમના દ્વારા નોંધ પણ કરવામાં આવી હતી કે આ વ્યક્તિના ખિસ્સાની અંદર 19,800 રૂપિયા જેટલી રકમ છે. જોકે આજે મૃતકના પરિવારજનો હોસ્પિટલ સુધી પહોંચે ત્યાં સુધીમાં 19,800 રૂપિયા જેટલી રકમ છે તે ગાયબ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે હાલ પ્રદ્યુમ્નનગર પોલીસ દ્વારા હાલ અત્યારે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. જી અંકિત, આભાર આપનું જાણકારી માટે. જૂનાગઢમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જૂતું ફેંકી તે પહેલા જ પકડી લેવામાં આવ્યો. કાર્યકર્તાએ પકડી તેને પોલીસના હવાલે કર્યો. બાળિયા હાટીનાના ગઢુમાં ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભામાં શખ્સ પહોંચ્યો હતો. ગોપાલ ઇટાલિયા પર તેણે જૂતું ફેંકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે જૂતું ફેંકી તે પહેલા જ કાર્યકર્તાએ તેને પકડી લીધો હતો અને પોલીસના હવાલે કર્યો. પણ મને એ નથી સમજાતું. બોલો શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો?
આમ થાય જુઓ, હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો ત્યાં કરી. બે જાવ આવું તો બધું દરેક સભામાં આવે છે. બોલો લ્યો. થેન્ક યુ નબળો માણા મોકલ્યો. આવાને હું મોકલવાના હોય. બે જાવ. જાણકારી સાથે સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે. અમાર, આ એક ગ્રામ સભાનું આયોજન જ્યાં ગોપાલ ઇટાલિયા પર જૂતો ફેંકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, આ સમગ્ર મામલો શું હતો જણાવશો? ચોક્કસ કે જે રીતે ગઈકાલે માળિયાના જે ગળું છે તેની અંદર એક ખેડૂત સભા આમ આદમી પાર્ટીની ને તેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હાજરી આપી હતી. ગોપાલ ઇટાલિયા જ્યારે પ્રવચન કરી રહ્યા હતા ત્યારે સમયે જે પ્રેક્ષક જે લોકો બેઠા હતા તેમાંથી એક વ્યક્તિ ઉભો થયો અને તે જૂતું ફેંકે તે પહેલા જ પોલીસ દ્વારા તેને પકડી લેવામાં આવ્યો છે. હાલ તો એક બાદ એક ગોપાલ ઇટાલિયાની જે સભાઓ છે તેમાં આ રીતના કૃત્યો થતા હોય છે. હાલ આ વિડીયો છે તે વાયરલ થયો છે. બીજી તરફ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ છે માળિયાના જે બચ્ચુ સિસોદિયા તે પણ આપમાં જોડાયા છે અનેક કાર્યકર્તાઓ સાથે. પરંતુ મહત્વનું એ છે કે ધારાસભ્ય પર અવારનવાર આ રીતના કૃત્ય, એટલે ગોપાલ ઇટાલિયાએ તેના પ્રવચનમાં એમ પણ કહ્યું છે કે આ આખું ષડયંત્ર છે અને ફોન આવે ત્યારે જ જૂતું ફેંકવાનું, તેવી પણ એક તેમણે નિવેદન છે તે ત્યાંથી આપ્યું હતું. અમાર, આ જે જૂતું ફેંકનાર શખ્સ હતો તે કોણ હતો અને શા માટે ત્યાં પહોંચ્યો હતો, કઈ તેના વિશે કોઈ જાણકારી મળી છે? તેની પ્રાથમિક માહિતીની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર સબ્બીર પરમાર નામનો વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે કે જે ભંડોળી ગામનો છે, માળિયાનું જે ભંડોળી ગામ છે ત્યાંનો છે. અને સબ્બીર મોહમ્મદ હુસેનભાઈ પરમાર મીર આ વ્યક્તિનું નામ છે. આ વ્યક્તિ કયા પક્ષમાં છે, શા માટે જૂતું ફેંકવા આવ્યો હતો તે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. બિલકુલ, અમારા આભાર આપનો જાણકારી માટે. તો જૂનાગઢમાં તસ્કરો બેફામ બન્યા છે. ચોરવાડના ગળુમાં ઘરમાં ઘૂસીને લૂંટ કરવામાં આવી. મકાન માલિકને ગોંધી રાખી તેને માર મારીને 13 તોલાની સોનાની લૂંટ મચાવવામાં આવી. ખીરા રોડ પર આવેલ મકાનમાં લૂંટ કરવામાં આવી. મકાનની ગ્રીલ તોડી 4 શખ્સોએ લૂંટ કરી હતી. અજાણ્યા 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. ચોરવાડ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. તો જૂનાગઢમાં તસ્કરો બેફામ બન્યા છે. મકાનની ઘરની ગ્રીલ તોડી તેઓ ઘરમાં પ્રવેશ્યા અને 13 તોલા સોનાની લૂંટ ચલાવી. ભાજપના ધારાસભ્ય સ્વામિનારાયણ મંદિરના જોડી પર્વમાં જોડાયા. મહેમદાવાદ બેઠકના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણનું અનોખું રૂપ જોવા મળ્યું. ભાજપના ધારાસભ્યે તેમના મતક્ષેત્રમાં જોડી બાંધીને ભિક્ષા માંગી. સ્વામિનારાયણના સંતો સાથે મળીને ખભે જોડી બાંધીને અર્જુનસિંહ ભિક્ષા માંગવા નીકળ્યા. તેમના વતન વાંઠવાડી ગામમાં સંતો સાથે સંતવાણી કરતા કરતા ભિક્ષા માંગવા નીકળ્યા. લોકોએ ઘઉં, ચોખા તેમજ પોતાની શક્તિ પ્રમાણેનું દાન આપ્યું. એકત્ર થયેલા દાનને નડિયાદના સ્વામિનારાયણના મંદિરમાં પહોંચાડ્યું. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પરિવાર દ્વારા કાગવડ ખોડલના શિખર પર કરાયું ધ્વજારોહણ. સાંજે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મા ખોડલના ચરણે શીશ ઝુકાવી ધ્વજારોહણનો પવિત્ર અવસર સંપન્ન થયો હતો. આ પ્રસંગે નિમંત્રક અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ધારાસભ્ય ગીતાબા જાડેજા તેમજ તેમના પુત્ર ગણેશ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે મોટી સંખ્યામાં ઉમટેલા સ્નેહીજનો અને ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. નવા વર્ષના પ્રારંભે મા ખોડલના આશીર્વાદ મેળવી સમગ્ર ગોંડલ પંથકની સુખાકારી અને પ્રગતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. યાત્રાધામ કાગવડ ખાતે જાડેજા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના આધુનિક યુગમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે યોગ્ય સમય ફાળવતા નથી. નાની નાની આરોગ્ય સમસ્યાઓને લઈને લોકો એલોપેથિક દવાઓનો ઉપયોગ કરે છે, જે લાંબા ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જેથી સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે 2 દિવસીય આયુષ મેળાનું આયોજન કરાયું. લોકો એલોપેથી પાછળ દોડવાને બદલે આપણી સમૃદ્ધ આયુર્વેદિક વિરાસત એટલે કે વર્ષો જૂની આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ વિશે માહિતગાર થાય અને ફરી આ પદ્ધતિ અપનાવે તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું.